જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે. આપણે ચેપ્ટર 6 બજાર 11 ઇકો ચેપ્ટર 6 બજાર વિશે માહિતી મેળવીએ છીએ. એમાં આપણે અપૂર્ણ હરીફાઈની દ્રષ્ટિએ બજારના પ્રકાર બે, પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. એમાં પણ આપણે અપૂર્ણ હરીફાઈની દ્રષ્ટિએ આપણે ઇજારા વિશે માહિતી મેળવી. ઇજારો એટલે એક જ વેચનાર અને અસંખ્ય ખરીદનાર, બરોબર? એના આપણે 7 લક્ષણો પણ જોયા હતા. ત્યારબાદ હવે આપણે એના પછી નવો સવાલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સવાલ છે ઇજારા યુક્ત હરીફાઈના લક્ષણો. ઇજારા યુક્ત હરીફાઈ એટલે શું અને તેના લક્ષણો? આ સવાલ 3 અથવા 5 માર્કમાં પૂછી શકે. ઇજારા યુક્ત હરીફાઈના લક્ષણો. ઓકે, તો આ સવાલને આપણે કન્ટિન્યુ કરીએ. તો ઇજારા યુક્ત હરીફાઈ એટલે શું અને તેના લક્ષણો? તો જે બજારમાં, શું કીધું? જે બજારમાં ન પૂર્ણ હરીફાઈ હોય ન ઇજારો હોય, ન પૂર્ણ હરીફાઈ જોવા મળે ન ઇજારો જોવા મળે, પરંતુ બંનેનું સહઅસ્તિત્વ હોય, તો તેવા બજારને ઇજારા યુક્ત હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે. તો જે બજારમાં ન પૂર્ણ હરીફાઈ હોય, આપણે પૂર્ણ હરીફાઈ જોઈ કે જે અસંખ્ય કોણ છે? ખરીદનારા, અને અસંખ્ય કોણ છે? વેચનારા. અને ઇજારો જોયો, ઇજારામાં એક વેચનાર છે અને અસંખ્ય ખરીદનાર છે. તો આ ઇજારા યુક્ત હરીફાઈ વાળા બજારમાં બંનેનું કેવું અસ્તિત્વ હોય? સહઅસ્તિત્વ હોય, તો તેવા બજારને ઇજારા યુક્ત હરીફાઈ વાળું બજાર કહેવાય. આજના યુગમાં ઇજારા યુક્ત હરીફાઈ વાળું બજાર, જે બજારોનું સહઅસ્તિત્વ વધુ પ્રમાણમાં જોવા મળે છે આજના યુગમાં. તમને ખ્યાલ છે, આજના યુગમાં વાસ્તવમાં આ બજાર જોવા મળે છે. તો આ બજારોનું અસ્તિત્વ વધુ પ્રમાણમાં છે, ઓછા પ્રમાણમાં નથી. એવું નથી કહેતા. કેવું છે? વધુ પ્રમાણમાં. તો એની વ્યાખ્યા જોઈએ આપણે, હમણાં જ જોઈ. પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય, પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય, પણ બંનેનું કેવું અસ્તિત્વ હોય? સહઅસ્તિત્વ હોય, તો તેવા બજારને ઇજારા યુક્ત હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે. તો અહીંયા હવે એના આપણે લક્ષણો જોઈશું. લક્ષણોમાં પહેલું લક્ષણ છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા છે. તો મોટી સંખ્યામાં વેચનારા છે અને અસંખ્ય કોણ છે? ખરીદનારા. તો મોટી સંખ્યામાં વેચનારા ઇજારા યુક્ત હરીફાઈમાં, એટલે કે એ બજારમાં પૂર્ણ હરીફાઈ બહુ ઓછા પ્રમાણમાં હોય. પૂર્ણ હરીફાઈ કરતા બહુ ઓછા. પૂર્ણ હરીફાઈમાં શું હતું? અસંખ્ય ખરીદનારા હતા અને અસંખ્ય વેચનારા હતા. તો પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનારા હતા એના કરતા ઓછા, અસંખ્ય કરતા કેવા? ઓછા. અને ઇજારા કરતા વધુ કોણ છે? વેચનારા છે. કોણ છે? વેચનારા. તો ઇજારા યુક્ત હરીફાઈ વાળા બજારમાં પૂર્ણ હરીફાઈ કરતા બહુ ઓછા અને ઇજારા કરતા વધુ કોણ હોય? વેચનારા હોય. તો આ મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા હશે. તો આજે ઇજારા યુક્ત હરીફાઈમાં બજારમાં ઉત્પાદકો છે અને વેચનારા છે. ઈ ખૂબ ઓછા નહીં અને ખૂબ વધુ નહીં. એટલે કેવા પ્રમાણમાં છે? મોટી સંખ્યામાં હોય છે. એટલે કીધું મોટી સંખ્યામાં વેચનારા છે અને
અસંખ્ય ખરીદનારા છે. તો ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પૂર્ણ હરીફાઈ અસંખ્ય કરતા ઓછા, અસંખ્ય નથી, એના કરતા કેવા છે? ઓછા. અને માત્ર એક જ નથી, એક કરતા કેવા છે? વધુ. એટલે ઉત્પાદકો કે વેચનારા ખૂબ ઓછા નહીં, ખૂબ ઓછા નહીં એટલે એક કરતા વધુ છે, અને ખૂબ વધુ નહીં, અસંખ્ય કરતા ઓછા, એટલે કે મોટી સંખ્યામાં વેચનારની સંખ્યા હોય છે. અહીંયા જો બે ભાગ પડ્યા, આ જે ભાગ છે અત્યારે એ મોટી સંખ્યામાં વેચનાર આવ્યો, આના પછી અસંખ્ય કોણ આવશે? ખરીદનાર. તો જ્યારે ખરીદનારાઓ કેવા છે? અસંખ્ય. હવે ખરીદનારા અસંખ્ય છે તો અસંખ્ય હોવાથી વ્યક્તિગત ધોરણે ફેરફાર કરી શકશે નહીં અને કિંમત ઉપર પ્રભાવ કરી શકશે નહીં. કોણ? અસંખ્ય ખરીદનારા. અસંખ્ય ખરીદનારા છે ઈ જ્યારે અસંખ્ય ખરીદનારા ઈ કોઈ વસ્તુની કિંમત ઉપર વ્યક્તિગત ધોરણે અસર કરી શકતા નથી અને ઈ વસ્તુની કિંમત ઉપર વધુ પ્રમાણમાં પ્રભાવ પાડી શકતા નથી. એનો પ્રભાવ પણ હોતો નથી, કારણ કે એના ખરીદનારા કેવા મળવાના છે? ખૂબ જ વધુ પ્રમાણમાં, અસંખ્ય પ્રમાણમાં ખરીદનારની સંખ્યા હોવાથી. આથી ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં જે ઉત્પાદકો અને વેચનારા છે એ ખૂબ ઓછા નહીં અને ખૂબ વધુ નહીં, તો આ ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં સમાયેલું છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં આજે ઉત્પાદકો અને વેચનારાઓ છે, આજે ઉત્પાદકો અને વેચનારાઓ છે એ ખૂબ ઓછા નથી અને ખૂબ વધુ નથી. આથી ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં સમાયેલું જોવા મળે છે. ઓકે, તો આ આપણે જોયું મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. હવે મુદ્દા નંબર આપણે 2 જોવાના છીએ, વસ્તુ વિભિન્નતા. આ મુદ્દો છે એ 2 ગુણમાં સેક્શન બી માં સેક્શન સી માં આ 2 ગુણમાં આ મુદ્દો પૂછી શકે અને એસક્યુ માં પૂછી શકાય છે. ઇજારાવાળા બજારનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો વસ્તુ વિભિન્નતા. વસ્તુ વિભિન્નતા એ ઇજારાવાળા બજારનું કયા બજારનું લક્ષણ છે? તો ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારનું વિશિષ્ટ લક્ષણ છે. ઓકે, વસ્તુ વિભિન્નતા એટલે શું આપણે જોવાના છીએ. વસ્તુ વિભિન્નતા એટલે શું? તો એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી, એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ અને ગુણવત્તામાં શું જોવા મળે છે? ભિન્ન જોવા મળે છે. એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી એની સ્વરૂપની દ્રષ્ટિએ, ગુણધર્મની દ્રષ્ટિએ અને ગુણવત્તામાં કેવી જોવા મળે છે? ભિન્ન જોવા મળે છે. તમને ખ્યાલ છે, આપણે કોઈ એવું ઉદાહરણ લઈએ, ધારો કે બિસ્કિટ છે, પાર્લેજી, અને ધારો કે મોનેકો અને ક્રેકજેલ. આ બંને બિસ્કિટ એક ખારા છે અને ગળ્યા છે, મીઠા છે, બરોબર? એક ખારા છે અને ગળ્યા છે. તો આ બંને બિસ્કિટમાં જો એક ગોળ છે અને એક ચોરસ છે, તો બંનેના આકાર, ગુણધર્મ, એની ગુણવત્તા કેવી હશે? અલગ અલગ હશે. ઇવન તમે સાબુ પણ જોવો છો, બરોબર? કેટરીના કૈફ જ્યારે સાબુની પહેલી એડવર્ટાઇઝ કરવા આવી ત્યારે કે તમે ડાયના સાબુ જ ખરીદો, તો હું કે ગાંડા ખરીદતા જ નહીં હોય? ડાયા લોકો જ એ સાબુનો વપરાશ કરશે, ગાંડા હું નાતા જ નહીં હોય. સાબુની વાત કરી છે, ડાયના સાબુ. ઓકે, તો તમે એની એડવર્ટાઇઝ પણ જોવો છો. આઈ થિંક નિરમાવાળાની એડવર્ટાઇઝ છે, એ બેન જંગલમાં જઈને બાથમાં બેસીને નાતા હોય, નકર લોકો નાય ક્યાં? વધુમાં વધુ બાથરૂમમાં. ઓકે, તો એને એવું લોકેશન પસંદ કર્યું, કેમ કે લોકોને આકર્ષવા માટે.
કેમ લોકોને આકર્ષવા માટે એને એવું લોકેશન પસંદ કર્યું. તો એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં શું છે ભિન્ન જોવા મળતી હોય. તમે એક જ કંપનીની એક જ સરખી બે બાઇક લઈ લો. ઓકે, બંને બાઇક થોડા ઘણા મોડેલથી અપડેટ થતી રહે છે. અપડેટ થાય છે તો એમાં એની જે એવરેજ છે એમાં પણ ફેર હશે, એની આકાર ગુણવત્તામાં પણ ફેર હશે. તો એના સ્વરૂપ, ગુણધર્મ અને ગુણવત્તામાં શું જોવા મળશે? ભિન્નતા જોવા મળશે. તો આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું એક સરખી કે સમાન આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે ને, કયા બજારમાં? ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારમાં જે ઉત્પાદકો છે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે ને એ ઉત્પાદન એક સરખી કે સમાન ગુણી નથી. એ બધી વસ્તુઓ કેવી છે? એક સરખી કે સમાન ગુણી નથી, પરંતુ એમાં શું જોવા મળે છે? તફાવત. એ વસ્તુઓમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. કયા કયા તફાવત છે? તો ગંધ, રંગ, રૂપ, કદ, આકાર, ગુણવત્તા, ગંધ, કદ, વજન, સ્વાદ, આકાર જેવી વસ્તુઓમાં એ સરખી હોતી નથી. કેવી છે? અલગ અલગ છે. કોઈ પણ વસ્તુ તમે એક જ કંપની જ્યારે મોબાઈલ બહાર પાડતી હોય ત્યારે બે અલગ અલગ કંપનીઓ તેની કમ્પેરિઝન કરે છે. તો એક કંપની જ્યારે મોબાઈલ બહાર પાડે તો એનાથી સારી કન્ડિશનમાં બીજી કંપની મોબાઈલ બહાર પાડતી હોય તો એમાં એનો રંગ, રૂપ, કદ, ગુણવત્તા, વજન, આકાર એ બધામાં શું હોય? ફેરફાર જોવા મળતો હોય છે. ત્યારબાદ વસ્તુઓને અન્યની વસ્તુથી જુદા પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી છે. વસ્તુઓને, કોઈ પણ વસ્તુઓને અન્ય વસ્તુથી જુદા પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી જોવા મળે છે. તો આ જો મુદ્દો છે એ બે ગુણમાં પૂછી શકે. તો કોઈ પણ ટોપિક કોઈ પણ વસ્તુઓ હોય એ કોઈ પણ વસ્તુઓને અન્ય વસ્તુથી, તમને ખબર છે પાર્લેજી ખાલી એક પાર્લેજી બિસ્કિટ બનાવતી હતી. તો અત્યારે જુઓ એ ઘણી બધી પ્રોડક્ટ, ચોકલેટ છે, ઘણી બધી બિસ્કિટ અન્ય વેરાયટીઓમાં, અન્ય સ્વાદ, રંગ, રૂપમાં અલગ અલગ વેરાયટીઓમાં એને બનાવવાનું ચાલુ કર્યું. કેમ? કારણ કે એને આજે માર્કેટમાં અન્ય પ્રોડક્ટો આવી બિસ્કિટ, તો એની કમ્પેરિઝનમાં એને રહેવાનું હશે અને માર્કેટમાં ટકી રહેવું હશે. તો એને શું કરવું પડશે કે વસ્તુઓને અન્ય વસ્તુથી જુદી પાડવા માટે એક વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી રહેશે. મુદ્દા નંબર 3, પેઢીની મુક્ત અવર જવર. હવે પેઢીઓની જે મુક્ત અવર જવર છે એમાં શું કહેવા માંગે છે કે પેઢીઓ જ્યારે ઉદ્યોગમાં વિના મૂલ્યે, વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ કરી શકે છે. શું કીધું? પેઢીઓ ઉદ્યોગમાં વિના નિયંત્રણે શું કરે છે? પ્રવેશ કરે છે અને નિકાસ કરે છે. ટૂંકમાં મુક્ત રીતે અવર કરે છે અને મુક્ત રીતે જવર કરે છે. તો શું કહે છે કે કોઈ એક ઉદ્યોગ જ્યારે અસામાન્ય નફાથી આકર્ષાય પેઢી જ્યારે ઉદ્યોગમાં મુક્ત પ્રવેશ કરે છે, કોઈ એક ઉદ્યોગમાં અસામાન્ય નફાની સ્થિતિ હોય ને, જ્યારે પેઢી જ્યારે ખૂબ અસામાન્ય નફા જેવી સ્થિતિ લાગતી હોય ને, ત્યારે એને જોઈને, એને આકર્ષાઈને કોઈ અન્ય પેઢી ઉદ્યોગમાં મુક્ત રીતે પ્રવેશ કરી શકે છે. મતલબ મુક્ત રીતે, ટૂંકમાં
તમે કોઈ પણ બિઝનેસ ધંધો ચલાવો છો અને એ ખૂબ જ સારો નફો કમાય છે, તો એ નફાને જોઈને અન્ય કોઈ પણ વ્યક્તિ તમે જે પ્રકારનો ધંધો કે બિઝનેસ કરો છો એવા જ પ્રકારનો એ લોકો ધંધો કરવા માટે બજારમાં પ્રવેશ મેળવી શકે છે. અથવા તો અસામાન્ય ખોટની સ્થિતિ હોય તો ઉદ્યોગ છોડી દે છે અથવા બંધ કરીને એ ચાલ્યા જાય છે. તમારા જેવો જ એ ધંધો કરવા માટે બજારમાં પ્રવેશ મેળવો, પણ તમારી કમ્પેરિઝનમાં એ આવી શક્યા નહીં, ખોટ કરે છે. હવે ખોટ કરતા હોવાથી કાં તો એ ઉદ્યોગ છોડીને ચાલ્યા જશે. ઓકે, તો એમાંથી જવા માટે પણ કોઈ પ્રતિબંધ નથી, કોઈની પરમિશન લેવી પડતી નથી, આવવા માટે પણ પરમિશન લેવી પડતી નથી અને મુક્ત રીતે જવા માટે પણ પરમિશન લેવી પડતી નથી. તો એ મુક્ત રીતે અવર અને જવર કરી શકે છે. તો આજે મુક્ત રીતે અવર જવર કરે તો એ ટૂંકા ગાળા માટે શક્ય છે, અને લાંબા ગાળે જો સામાન્ય નફાની સ્થિતિ હોય તો એ હાંસલ કરે છે. સામાન્ય નફો એટલે ખોટ ન કરતા હોય, પણ એ પોતાના ખર્ચા પાણી અને જે પણ બિઝનેસ કર્યો છે એમાં એ સામાન્ય નફો કમાતા હોય તો એ જ બજારમાં ટકી રહેશે. તો ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવર જવર બંધ થઈ જાય છે જ્યારે ખોટની સ્થિતિ હોય ત્યારે. કારણ કે સામાન્ય નફાને કારણે જે પેઢીને ઉદ્યોગમાં પ્રવેશવાનું અને આકર્ષણ નથી, સામાન્ય નફાને કારણે પેઢીને ઉદ્યોગમાં પ્રવેશવાનું કોઈ આકર્ષણ નથી, પ્રવેશ બંધી છે. સામાન્ય નફાની સ્થિતિ હોય તો કોઈ પણ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડીને જતી નથી. ઓકે, તો એ સામાન્ય નફો કમાશે તો એ બજારમાં ટકી રહેશે, અન્યથા જો નફો નહીં કમાતી હોય તો એ બજારમાંથી પેઢી એ છોડીને જતી રહેશે. ઓકે, તો એ મુક્ત રીતે અવર કરી શકે છે અને મુક્ત રીતે જવર કરી શકે છે. હવે આના પછી આપણે મુદ્દા નંબર 4 જોવાના છીએ.